20 કે 27 ઓગસ્ટ કઈ તારીખે ઉજવાશે જન્માષ્ટમી? જાણી લો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ. આ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી બધી મનોકામનાઓ થશે પૂર્ણ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ મથુરાની જેલમાં થયો હતો. આ કારણથી દર વર્ષે આ તિથિ પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું. જ્યોતિષ શાસ્ત્ર પાસેથી જાણી આ વર્ષે જન્માષ્ટમી ક્યારે છે, જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત, મંત્ર, ભોગ અને કઈ તારીખ છે. ભગવાન કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. તે સમયે વૃષભ રાશિમાં ચંદ્ર હતો. આ કારણોસર જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાન બાલ ગોપાલની જન્મજયંતિ મધ્યરાત્રિએ ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે આ વર્ષે જન્માષ્ટમી ક્યારે છે, જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત, મંત્ર અને આ અવસર પર ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કઈ કઈ વસ્તુઓ ભોગ ચઢાવવામાં આવે છે. જન્માષ્ટમી ક્યારે છે? જો વૈદિક કેલેન્ડરના આધારે જોવામાં આવે તો આ વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 શરૂ થશે. આ તારીખ 27 ઓગસ્ટે સવારે 2:19 પૂરી થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિની માન્યતા અનુસાર 26 ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી મુહૂર્ત 26 ઓગસ્ટના રોજ સોમવારે જન્માષ્ટમીનું મુહૂર્ત સવારે 12:01 થી બપોરે 1:45 સુધી છે. આ નિશિતા મુહૂર્ત છે. આ વર્ષે શ્રી કૃષ્ણની જન્મજયંતિના શુભ મુહૂર્તનો સમય 45 મિનિટનો છે. તે દિવસ દરમિયાન ઉપવાસ રાખવામાં આવશે અને પછી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી થશે. જન્માષ્ટમી પૂજા મંત્ર. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે તમે આ બે મંત્રોનો ઉપયોગ કરી શકો છો. 1. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 2. ઓમ કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાય નમો નમઃ. સર્વાર્થ સિદ્ધિ યોગમાં જન્માષ્ટમી ઉજવાશે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. જન્માષ્ટમી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 3:55 થી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 5:57 સુધી ચાલશે. આવી સ્થિતિમાં સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીનું મહત્વ. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો માટે જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત જન્માષ્ટમીનો તહેવાર નિસંતાન દંપતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે જેઓ નિસંતાન છે તેમને જન્માષ્ટમીનું વ્રત રાખવું અને બાલ ગોપાલની પૂજા કરવી જોઈએ, જેથી શ્રી કૃષ્ણની કૃપાથી તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાન કૃષ્ણને આ 5 વસ્તુઓ કરો અર્પણ. 1. પંજીરી. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને કથા એક શુભ પ્રસંગ છે. પંજીરીનો પ્રસાદ સૌથી વિશેષ માનવામાં આવે છે. કહેવાય છે કે જન્માષ્ટમીના તહેવારની પૂજા પંજીરીના પ્રસાદ વિના અધૂરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય તેવું માનવામાં આવે છે. 2. માખણ મિશ્રી. માખણ ભગવાન કૃષ્ણનો સૌથી પ્રિય વસ્તુ છે, કારણ કે માતા યશોદા તેમને બાળપણમાં આપતા હતા. એવું માનવામાં આવે છે કે ગાયના દૂધમાંથી બનાવેલા શુદ્ધ માખણમાં મિશ્રી ભેળવીને મીઠાઈ ચઢાવવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. તમને જણાવી દઈએ કે બાળપણમાં ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદા સહિત ગોપીઓના ઘરેથી માખણ ચોરીને ખાતા હતા, તેથી તેમનું એક નામ માખણચોર છે. 3. શ્રીખંડ. શ્રીખંડ દહીંમાંથી બનાવવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. ગુજરાતના દ્વારકા સહિત સમગ્ર ગીર પ્રદેશમાં સદીઓથી ભગવાન કૃષ્ણને આ મીઠો અને સ્વાદિષ્ટ પ્રસાદ ચઢાવવામાં આવે છે. 4. માલપુઆ. એવું કહેવાય છે કે રાધા રાણી દ્વારા ચોખામાંથી બનાવેલ માલપુઆ ભગવાન કૃષ્ણને ખૂબ જ પસંદ હતા. ઘણા કૃષ્ણ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે. તેથી ભગવાન કૃષ્ણને માલપુઆ અર્પણ કરવાની પરંપરા સદીઓ જૂની છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ચઢાવવાથી ઘણા ફાયદા થાય છે, જે મુખ્યત્વે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સંબંધિત છે. 5. મોહનથાળ. શુદ્ધ ઘઉંના લોટને પંચમેવા અને ખાંડના પાવડર સાથે શુદ્ધ ગાયના ઘીમાં તળીને બનાવવામાં આવેલું મોહનથાળ ભગવાન કૃષ્ણના સૌથી પ્રિય પ્રસાદમાંનું એક છે, જે યુપી બિહાર સહિત પૂર્વ ભારતમાં વધુ લોકપ્રિય છે.
એવું માનવામાં આવે છે કે તેને અર્પણ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.